બ્રહ્માજીએ વાલ્મીકીજીને કીધું ન તેવા ગંધતા કાવ્યે કાચિદત્ર ભવિષ્યતિ કુરુ રામાયણમ પુણ્યામ. હે વાલ્મીકી, તમારા દ્વારા રચિત આ કાવ્યમાં એક પણ અક્ષર ખોટો નહીં થાય. તમે જે પણ આમાં લખશો એ બધું સત્ય થઈ જશે. જે સત્ય હશે એ જ તમે લખશો અને જે તમે જે લખશો એ બધું સત્ય થઈ જશે. એક અક્ષર પણ આમાં ખોટો નહીં થાય, એ હું વરદાન આપું છું. અને મારી પ્રેરણાથી આ તમે કાવ્ય સફળતાપૂર્વક લખી શકશો. અને જ્યાં સુધી સૂર્યચંદ્ર છે, જ્યાં સુધી આ પૃથ્વી છે, જ્યાં સુધી જળ છે, અગ્નિ છે, ત્યાં સુધી તમારી રચેલી આ જે રામાયણ હશે એ સ્થાયી રહેશે. અને જ્યાં સુધી રામાયણ રહેશે ત્યાં સુધી તમે પણ અજર અમર રહીને મારા લોકમાં અને જ્યાં તમારે જવું હશે ત્યાં તમે હંમેશા વિચરણ કરશો. આવા ઘણા બધા વરદાનો બ્રહ્માજીએ આપ્યા અને બ્રહ્માજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. હવે વાલ્મીકીજી વિચારવા લાગ્યા બ્રહ્માજીના ગયા પછી કે હમણે કહી તો દીધું કે રચના કરો, પણ રચના કરવી કોઈ સરળ કામ છે? કેટલી મહેનત લાગે. તો જેની ઉપર આવે દબાવ કરવાનું તો એને જ ખબર પડે કે ટેન્શન શું હોય. હવે વાલ્મીકીજી ઉપર આવી ગયું કે તમારે રચના કરવાની છે. કેવું તો આસાન છે, રચના કરવા શું કરવાનું? એ વખત સુધી સંસારમાં કોઈ શ્લોક જ નહોતા. પહેલો શ્લોક તેમણે વિચાર કર્યું કે મારે આ જ શ્લોક, આ જ છંદમાં આખી રામાયણની હું રચના કરીશ. અને બ્રહ્મ મુહૂર્તમાં એમણે જલનું આચમન કરીને પ્રાણાયામાથી બધું કરીને પૂર્વાભિમુખ થઈને બેસી ગયા અને એમણે ધ્યાન લગાવ્યું. એમણે એમના ધ્યાન કરતાની સાથે જ આખું રામચરિત્ર એમના હૃદયમાં પ્રકટ થઈ ગયું. કારણ કે બ્રહ્માજી એ પણ વરદાન આપ્યું હતું કે રામજીની રામ, સીતા, લક્ષ્મણ, રાવણ, વાનરો, જેટલા પણ રામચરિતમાં જેટલા પણ પાત્રો છે એ બધા પાત્રોનું જે જે રહસ્ય છે, એમણે જે વાત કરી કે જે એમના મનમાં વાત આવી એ બધી વાત તમને ખબર પડી જશે. તો રામજીએ, સીતાજીએ કે રાવણે, હનુમાનજીએ જે પણ વાત કરી અથવા તો જે મનમાં વિચારી એ બધી વાતો તમને ખબર પડી જશે. હાથમાં રાખેલા આમળાની જેમ તમને આખું એ દ્રશ્ય એ પ્રત્યક્ષ આપને દેખાશે. હસ્તા મલકવત આખું જ્ઞાન તમને થશે. તો જેવું એમણે ધ્યાન લગાવીને બેઠા, આ આખું રામચરિત્ર ભગવાનના જન્મથી લઈને રાવણ વધ અને આગળ ભગવાન રામ કઈ કઈ લીલાઓ કરશે એ આખું ચરિત્ર વાલ્મીકીજીના હૃદયમાં પ્રકટ થઈ ગયું. પછી એમણે એ જ હૃદયમાં જે યોગ સમાધિ દ્વારા જે એમના હૃદયમાં રામાયણ પ્રકટ થયું હતું એ જ એમણે શ્લોકબદ્ધ કર્યું. તો એમણે 24,000 શ્લોકમાં વાલ્મીકી રામાયણની રચના કરી. 500 સર્ગ છે, આમાં 7 કાંડ છે અને 24,000 શ્લોક છે. આમ તો રામાયણ શતકોટી અપારા, ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ. શતકોટી પ્રવિસ્તરમ છે રામજીનું ચરિત્ર, 100 કરોડ શ્લોકાત્મક. એ જ્યારે પ્રસંગ આવશે ત્યારે મેં આપને બતાવીશું. અહીંયા તો વાલ્મીકી રામાયણ જે છે પ્રસિદ્ધ, જે આપણા પાસે અત્યારે ઉપલબ્ધ છે, એ 24,000 શ્લોકો વાળું છે. હવે વાલ્મીકીજીએ જ્યારે એની રચના કરી દીધી, હવે વિચાર કર્યો કે મેં આની રચના તો કરી દીધી પણ લખ્યા પછી એનો પ્રચાર પ્રસાર ન થાય તો કેમ ચાલે? તમે કોઈ કંપની બનાવો પણ એનો પ્રચાર પ્રસાર ના કરો તો કેવી રીતના પછી તમારી પાસે લોકો આવશે? તો કાર્ય પણ કરો અને એનું પ્રચાર પ્રસાર પણ કરો, ત્યારે લોકોને ખબર પડશે. હવે એમણે વિચાર્યું કે શું કરીએ?
તો એમણે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ જો હોય એને વાલ્મીકી રામાયણ આપણે ભણાવીએ. તો એમણે સીતાજીના જે પુત્ર હતા લવ અને કુશ, એ બંનેને એમણે આખી વાલ્મીકી રામાયણ એમને ભણાવી. અને લવ કુશ એટલા બુદ્ધિમાન હતા કે એમણે બધા શ્લોકો કંઠસ્થ કરી લીધા. 24,000 શ્લોક એમણે કંઠસ્થ કરી લીધા. હવે વાલ્મીકીજીની પાસે લવકુશ ક્યાંથી પહોંચી ગયા એની પણ લાંબી કથા છે, પણ અમે આપને સંક્ષેપમાં બતાવીએ છીએ કે ભગવાન રામે જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો લોક દ્રષ્ટિથી, આમ તો સીતા અને રામનો ક્યારેય વિયોગ થતો નથી, પણ લીલાની દૃષ્ટિથી ભગવાન રામે જ્યારે સીતાજીને વાલ્મીકીજીના આશ્રમની પાસે મોકલાવી દીધા, ત્યારે વાલ્મીકીજી એમને લઈ ગયા પોતાના આશ્રમમાં અને એમણે જ એમનું પાલન પોષણ કર્યું અને ત્યાં જ લવ અને કુશનો જન્મ થયો. અને વાલ્મીકીએ જ એમને બધી વિદ્યા શીખવાડી, એમને બધા વેદાધ્યયન કરાવ્યું અને બધું કરાવ્યું અને વાલ્મીકી રામાયણ પણ ભણાવ્યું. એ ભણ્યા પછી એટલા સુંદર આ બંને જાણે રામજીના ડુપ્લિકેટ, નાનકડા રામજી આવી ગયા હોય, બે રામજી એવા લાગે બંને. એટલા રૂપાળા અને એમની વાણી એટલી મધુર કે જો એ બોલે તો કોઈની હિંમત નહીં કે ત્યાંથી ઊભો થઈને જઈ શકે. એટલું આકર્ષણ એમની વાણીમાં, ખેંચાઈ જાય, રૂપથી પણ ખેંચાય, વાણીથી પણ ખેંચાય. એમણે પછી વાલ્મીકી રામાયણ આખું રામજીને સંભળાવ્યું સભામાં. જ્યારે યજ્ઞ કરતા હતા ભગવાન રામ, ત્યારે એમણે જોયું લવકુશને આ ગાન કરતા, બોલાવ્યા અને રાજસભામાં પછી ગાન થયું. તો એટલું મધુર સ્વરમાં વીણા, આપણા શ્લોકો પણ જે છે એ બધા પણ ગાઈને એનું ગાયન પણ થઈ શકે છે. અને આ બધી તંત્રી વીણા બધાની જોડે એમણે ગાન કર્યું. એટલું અદ્ભુત ગાન કર્યું કે બધા એનાથી મોહિત થઈ ગયા. અંતમાં એમણે બતાવ્યું, આખી રામચરિત્ર એમણે સંભળાવ્યું અને પછી ભગવાન રામ આગળ ભવિષ્યમાં શું કરવાના છે એ પણ આખું રામચરિતમાં વાલ્મીકીજીએ પહેલાં જ લખી દીધું. તો વાલ્મીકી રામાયણ જે ભગવાન રામ જ્યારે હતા એમની હાજરીમાં લખાયેલું છે, ત્રેતાયુગમાં, એટલે આજથી લાખો વર્ષ પહેલાં રામાયણની રચના થઈ છે. તો આ જે રામાયણ છે, આપ કહેશો કે રામાયણ તો રામજીનું ચરિત્ર છે અને આપે હમણાં કીધું સીતાનું ચરિત્ર કેવી રીતના થયું? તો વાલ્મીકીજીએ મુખ્ય રૂપથી સીતાનું ચરિત્ર લખ્યું છે. કેમ? કારણ કે એમના હૃદયમાં કરુણા જાગી. એમનો જે શોક જે હતો એ શ્લોક રૂપથી પરિણત થઈ ગયો. શોક શ્લોકત્વમાગત, શોક જ શ્લોક બની ગયો. શ્લોકનો અર્થ શું થાય? કીર્તિ, યશ. એમના હૃદયમાં એવો શોક થયો કે એમણે રામાયણની રચના કરી અને એ જ એના કારણે એટલી કીર્તિ ફેલાઈ એમની કે આજે પણ એમનું સ્મરણ થાય છે. તો એ વખતે સીતાજી એમના આશ્રમમાં જ રહેતી હતી વાલ્મીકીજીના, અને એમનું કરુણ ક્રંદન રામના વિયોગમાં એમની દશા જોઈને વાલ્મીકીજીના હૃદયમાં ખૂબ પીડા થતી હતી. એ જ પીડા ત્યાં પ્રકટ થઈ ગઈ જ્યારે નિષાદે એ ક્રોંચ નામના પક્ષીનો વધ કર્યો. અંતમાં એમણે આખી કથા સંપૂર્ણ થઈ ગઈ. રામજીની સામે જ આખી રામાયણની કથા સંભળાવી. પછી અંતમાં રામજી એમને પૂછ્યું કે આ પ્રમાણ શું છે? વાલ્મીકીજીએ પોતાનું પ્રમાણ પ્રસ્તુત કર્યું. પછી સીતાજી પણ આવ્યા. એ બધી ખૂબ લાંબી કથા છે, પણ એ કથા અમે જ્યારે પ્રસંગ આવશે વચ્ચે ત્યારે સંભળાવીશું.